સુરતમાં મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલના નામે હોબાળો થયો છે। ફાયર કર્મીના ખભે બેસવાનો વિવાદ વધુ વકર્યો છે। મોગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ટેડી બેર પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી ખભે બેસાડી નેતાઓએ વિરોધ કર્યો। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ કરતા નેતાઓને એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર અટકાવવામાં આવ્યા હતા। નરેન્દ્ર પાટીલના ફોટોવાળું ટેડી બેર માર્શલો દ્વારા કબજે લીધું। મહત્વની વાત છે કે આ ઘટના જે થોડા સમય પહેલા ઘટી હતી કે જ્યાં આગળ ડેપ્યુટી મેયર કેટલાક વિસ્તારમાં ગયા હતા। કિચડ હોવાને કારણે એક ફાયર અધિકારીના ખભા પર બેસીને આવ્યા હતા અને તે ફોટો વાયરલ થયો હતો। પર્વત પાટિયામાં 2 ફૂટ કાદવમાં પગ ન મૂકવા મામલે વિપક્ષે આ વિરોધ કર્યો છે। તો હાલના જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ માર્શલો જ્યારે અટકાવ્યા તે સમયના હતા જ્યાં ડેપ્યુટી મેયરના ફોટાવાળું આ ટેડી બેર લઈને આવવામાં આવ્યું હતું। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ફાયર કર્મીના ખભે બેસતા ફોટા વાયરલ થયા અને તે જ ફોટાને રેપ્લિકા કરવામાં આવી કે જેને આબેહૂબ ફરી એક વખત દેખાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ અહીંયા આગળ ડેપ્યુટી મેયરને ટેડી બેર બતાવવામાં આવ્યા છે કે જેઓ કિચડમાં પગ મૂકતા પણ શરમાતા હતા। વિરોધ વધુ વણશે તે પહેલા જ માર્શલ્સ આવી ગયા હતા અને તેઓએ અટકાવી દીધા હતા વિરોધકર્તાઓને। વિપક્ષ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। પર્વત પાટિયામાં 2 ફૂટ કાદવમાં પગ ન મૂકવાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો। તે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો। ડેપ્યુટી મેયર ખભે બેસ્યા છે। એક તરફ ટેડી બેર બનાવી તેઓને બેસાડવામાં આવ્યા અને બીજી તરફ તેના વિરોધના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હવે એ દ્રશ્ય પણ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં ડેપ્યુટી મેયરનો જે ફોટો હતો જે વાયરલ થયો હતો કે જેમાં તે ખભે બેસીને આવ્યા હતા અને એ ખભે પર બેસવું તેઓને હવે ભારે પડ્યું છે। ઢીંગલા સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે। સુરતની અંદર સામાન્ય સભા મળે તે પહેલાના આ 2 અલગ અલગ દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો, જેમાં ડેપ્યુટી મેયર ખભે બેઠા હતા એ સમયનો ફોટો પણ વાયરલ થયો અને બીજી તરફ જે વિરોધ કરવામાં આવ્યો છે તેમાં પણ તેને ફરી એક વખત આબેહૂબ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા, ખાડીપુર આવ્યા, લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। એ જગ્યા પર જ્યાં ડેપ્યુટી મેયર દ્વારા નાટકો થયા છે એ જગ્યા પર 21 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો અને એની ડેડ બોડી બહાર કાઢવામાં આવી હતી અને એ ઘટના સ્થળે જો આવા નાટકો કરતા હોય તો ખરેખર આ એક પ્રતિનિધિને ના શોભે ને ખૂબ નિંદનીય વાત કહી શકાય। આજે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર પાણી ભરાયા, ખાડીપુર આવ્યા। આ તરફ અમદાવાદથી સમાચાર। ઈસનપુરમાં ખાનગી શાળામાં વાલીને બુરખા સાથે પ્રવેશતા રોકવામાં આવ્યા। વાલી શિક્ષકોની મીટિંગ દરમિયાન બુરખો પહેરીને આવેલા વાલીને ગેટ પર રોકાતા વિવાદ થયો છે। ડીઈઓએ આપ્યા છે તપાસના આદેશ। લિટલ બર્ડ સ્કૂલના સિક્યોરિટીએ બુરખો હટાવી ચહેરો બતાવવાનું કહેતા વિવાદ થયો। સ્કૂલ સંચાલકે પણ મહિલા અને તેમના પતિ સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે। 2 વર્ષથી બાળક લિટલ બર્ડ સ્કૂલમાં જ કરી રહ્યું છે અભ્યાસ। વાલીની દલીલ, પુરુષની જગ્યાએ મહિલા સિક્યુરિટી ચહેરો બતાવવાનું કહે તો વાંધો નથી। અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકને ફટકારી છે નોટિસ। તાત્કાલિક અસરથી ખુલાસો કરવા શાળા સંચાલકને આદેશ। હવે અમારો આ રિલિજિયસ વ્યૂ છે અને આ તો કોઈ બી વસ્તુ છે, આમાં કોઈ મુસ્લિમ કે એની કોઈ નથી। કોઈ ગુજરાતી બહેનો એમને ના ચહેરો બતાવવો હોય યાર, એમની મરજીની વાત છે, તો બહાર કેવી રીતે કોઈ એને રોકી શકે કે ભાઈ તમે નકાબ નહીં કે ના અમારા કેમેરામાં દેખાવું જ જોઈએ કે ચહેરો કોણ આવે છે ને કોણ જાય છે। યાર તો કેમેરાનો એંગલ તમારે સેટ કરવો પડે। હવે 3 વર્ષથી મારો બાળક અહીંયા જ ભણે પર કોઈ દિવસ અત્યાર સુધી એ લોકો એવું નથી કીધું કે નકાબ ઉતારો તમે। ક્લાસમાં જઈને બી મને કીધું હોત ટીચરે તો હું ઉતારી કરત, પણ બહાર તો કોઈ એ તો કોઈનું જેન્ટ્સનું કહેવાનું તો કોઈ રાઈડ જ નથી ને કોઈ લેડીઝે બી અંદર જઈને બી લેડીઝે કીધું હોત નહીં કે તમારું નકાબ ઉતારો તો મેં નકાબ ઉતારી કરે, પણ એના બહાર એમનો જે બેસાતા બહાર તેમનો કહેવાનો કોઈ રાઈડ જ ના હતો કે તમે નકાબ ઉતારો તમારો। વાલી મિટિંગ માટે મહિલા શાળા કક્ષાએ ઉપસ્થિત રહેતા હતા તે દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને શાળાના સંચાલક અરવિંદસિંહ કરીને છે તેઓએ એમની સાથે ગેરવર્તન કર્યું છે તેવી માહિતી મળી છે। સત્વરે મળેલી માહિતીને ધ્યાને લઈ તપાસના આદેશ આપ્યા છે અને સાથે સાથે સંચાલકનો ખુલાસો પણ અમે આજ રોજ માગી લીધો છે। આ પ્રકારનું ગેરવર્તન ક્યારેય ન ચલાવી શકાય। હવે હકીકતલક્ષી અહેવાલ ધ્યાન ઉપર આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરીશું। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાના મામલામાં કોંગ્રેસ નેતા અને આરોપી પ્રગતિ આહિરને હાઈકોર્ટથી રાહત મળી છે। પ્રગતિ આહિરને ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન આપ્યા છે। પ્રગતિ આહિરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગી હતી, અરજી કરી હતી। પથ્થરમારા કેસમાં અમદાવાદના એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી હતી। અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી।
5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન પર હાજર રહેવા ફરમાન કર્યું હતું. હાલમાં આગોતરા જામીન મળી ચૂક્યા છે. હાઈકોર્ટથી રાહતના સમાચાર કોંગ્રેસના નેતા માટે કે જેઓ પથ્થરમારા વખતે ત્યાં ઉપસ્થિત હતા અને ત્યારબાદ તેમના સામે પણ કેસ કરવામાં આવશે તેવી વાતો ચાલી રહી હતી. 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે તે પણ વાત આગળ વધી હતી, જેને લઈને તેઓ તરફથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે માન્ય રાખવામાં આવી છે આગોતરા જામીનની. તો 5 ઓગસ્ટે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજર રહેવું પડશે. આ નોટિસ તેઓને મળી હતી. સેશન્સ કોર્ટમાં તેઓ તરફથી આગોતરા જામીનની અરજી કરવામાં આવી, જે નામંજૂર રહી. ત્યારબાદ તેઓ હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટથી તેઓ માટે રાહતના સમાચાર આજે આવ્યા છે કે જેમાં વિશેષ દાદ માંગતી અરજીમાં હાઈકોર્ટની અંદર પ્રગતિ આહિરને આ રાહત પ્રાપ્ત થઈ છે, જેમાં તેઓના આગોતરા જામીન અરજીને માન્ય રાખવામાં આવી છે. હવે તેઓ જામીન પર હોય અને આગોતરા જામીન મળી ચૂક્યા હોવાથી જેલમાં જવાનો વારો આવે તેવી શક્યતા નહીવત છે. સુરતમાંથી ઝડપાયા છે 17થી વધુ નકલી ડોક્ટર. પાંડેસરા અને ડિંડોલીમાં એસઓજીની કાર્યવાહી. નકલી ડિગ્રીના આધારે કરતા હતા પ્રેક્ટિસ. કમ્પાઉન્ડર પણ બની ગયા ડોક્ટર. તમામને ત્યાંથી અલગ અલગ દવાઓ ઝડપાઈ છે. ઇન્જેક્શન અને મેડિકલનો સામાન મળી આવ્યો. કેટલાક તો દર્દીને બોટલ પણ ચડાવતા હતા. ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં રોજગાર માટે અલગ અલગ રાજ્યના લોકો આવીને વસે છે. ત્યારે શ્રમજીવી વિસ્તારોમાં આ શ્રમિકોની સાથે છેતરપિંડી લાંબા સમયથી થતી હોય છે. સુરત એસઓજી પોલીસે એક ઓપરેશન શરૂ કર્યું હતું, ખાસ કરીને સુરતના ડિંડોલી વિસ્તાર અને પાંડેસરા વિસ્તાર છે કે જે શ્રમજીવી વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં શ્રમિકો રહે છે. ત્યારે આ વિસ્તારમાં અલગ અલગ ડિગ્રી અથવા તો કહી શકાય કે કમ્પાઉન્ડરમાંથી બની બેસેલા 17 જેટલા ઊંટવેચ તબીબોની આજે અટકાયત કરવામાં આવી છે. એસઓજી પોલીસ દ્વારા કહી શકાય કે જે પ્રકારે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ લોકોની ક્લિનિકથી દવાઓ મળી આવી છે કે જેમની પાસે ડિગ્રી છે પણ તેઓ દવા નથી આપી શકતા, ઇન્જેક્શન નથી આપી શકતા, બાટલા નથી ચડાવી શકતા તેવા 17 જેટલા તબીબો છે તે પ્રેક્ટિસ કરતા હતા, જેને લઈને કહી શકાય કે એસઓજી દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું અને તમામ 17 ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ તબીબ બની બેઠેલા તબીબો લોકોના જીવ સાથે છેડા કરતા હોય તેવી સતત ફરિયાદો મળતી હતી. એસઓજીના જે પીઆઈ છે, ખાસ કરીને સુરતનું ડિંડોલી અને પાંડેસરા વિસ્તાર છે, એસઓજીના પીઆઈ અતુલ સોનારા આપણી સાથે છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. કયા પ્રકારનું હતું સાહેબ, કયા પ્રકારનું આ કામગીરી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારમાંથી આ તમામ લોકોને પકડી લેવામાં આવ્યા છે? આજે સવારથી જે એસઓજી ટીમ દ્વારા જે આ ડુપ્લિકેટ ડૉક્ટર હોય છે, બોગસ ડૉક્ટર, એ લોકોની એસઓજી દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. એના અનુસંધાને પાંડેસરા અને ડિંડોલીને અમે ટાર્ગેટ કર્યા હતા. અલગ અલગ અમારી 4 PSI દ્વારા દરેક માણસોની વહેંચણી કરી હતી અને અલગ અલગ ટીમના ડૉક્ટરનો પણ અમારી સાથે રાખવામાં આવ્યા હતા. કોર્પોરેશનની અંદરથી ડૉક્ટરો અમારી સાથે આવ્યા હતા અને ડિંડોલી અને પાંડેસરા વિસ્તારની અંદરથી, પાંડેસરાની અંદરથી 9 ડુપ્લિકેટ ડૉક્ટર અને 8 ડિંડોલી વિસ્તારની અંદરથી ડૉક્ટરો મળી આવ્યા હતા, જેમની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી કે એવું કંઈ હતું નહીં. અને એ સિવાય એ લોકોએ પોતાની ઓપીડી શરૂ કરી અને પેશન્ટોને જોતા હતા. કોઈ જગ્યાએ તો બાટલા એવું ચડાવતા હતા, કોઈ પણ દવાઓનો ઉપયોગ કરી અને ડૉક્ટર તરીકેની પોતાની ફરજ બજાવતા. સાહેબ, આ ડિગ્રી વગરના ડૉક્ટર લોકોને દવા આપતા હોય, બાટલા ચડાવે, કેટલું જોખમી કહેવાય કોઈ પણ વ્યક્તિ માટે? 100% જોખમી છે. એ લોકોની જોડે કોઈ વસ્તુનું નોલેજ જ નથી, એ છતાંય આ સ્લમ વિસ્તાર છે ત્યાં આ લોકોએ આવી રીતે એ કર્યું છે. બિલકુલ. એસઓજી પોલીસે શહેરના માત્ર 2 જ વિસ્તારમાંથી કહી શકાય 18 કરતાં 19 જેટલા તબીબો ઝડપી પાડ્યા છે. આ તમામ લોકો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી નથી, તેમને કોઈપણ જાતની દવાની જાણકારી નથી અને જે શ્રમિક વિસ્તારો છે તે તમામ લોકોને દવા આપવા સાથે બાટલા ચડાવી તેમની જિંદગી સાથે છેડા કરતા હોય તેવી સરસ ફરિયાદો મળતા એસઓજી પોલીસે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમને સાથે રાખી ઓપરેશન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં તબીબો પકડાયા છે. જો કે આ તો માત્ર 2 જ વિસ્તારના તબીબો છે અને જો પોલીસ આ રીતે